કેમ છો મિત્રો, હું નિહાલ સ્વાગત કરું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની આ યુટ્યુબ ચેનલ ઉપર। તો દોસ્તો, આપણે CCE 2026 માટે CCEમાં જ પૂછાયેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એની ચર્ચા કરી રહ્યા હતા। પાછલા બે વિડીયો લોહીના સંબંધના આપણે જોઈ ચૂક્યા છે। આજે ત્રીજો વિડીયો છે અને જૂના 15 પ્રશ્નો છે આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ પહેલા બે વિડીયો ન જોયા હોય જોઈ લેજો, એમાં જૂના સારા પ્રશ્નોનો આપણે પ્રેક્ટિસ કરેલી છે। ચાલો તો વધુ સમય ન લેતા શરૂ કરીએ છીએ આજના આ સેશનને। ચાલો તો અત્યારે તમારી સામે સ્ક્રીન ઉપર એક પ્રશ્ન છે જે CCE 7 એપ્રિલ 2024 ની શિફ્ટ 4માં પૂછાયેલો છે। તો લોહીના સંબંધમાં મેં પહેલા વિડીયોમાં જ બતાવ્યું હતું કે પુરુષને આપણે ચોરસમાં મૂકીએ છીએ, મહિલાઓને આપણે રાઉન્ડમાં મૂકીએ છીએ। ભાઈ બહેન, પતિ પત્ની, માતા પિતા, દાદા પૌત્ર બધા રિલેશનને કઈ રીતે ગોઠવવા મેં પહેલા જ વિડીયોમાં તમને બહુ સારી રીતે એક્સપ્લેન કરી દીધું છે। તો આજે આપણે શરૂ કરશું આ પ્રશ્નને। સૌથી પહેલાં તમને કીધું છે શું તો કે ભાઈ P એ Q ની પત્ની છે, Q એ R નો ભાઈ છે, R એ S ના પિતા છે, S એ T ની માતા છે। તો Q ને S સાથે શું સંબંધ? ચાલો તો જુઓ, P એ Q ની પત્ની છે તો પહેલો રિલેશન P અને Q વચ્ચે છે। શેનો છે? પતિ અને પત્નીનો। તો P એ Q ની પત્ની છે તો ભાઈ આ જે P છે એ શું છે તો કે એ પત્ની છે। કોની પત્ની છે? Q ની। P છે એ શું છે? પત્ની છે। કોની? તો Q ની। Q એ R નો ભાઈ છે એટલે Q ભાઈ થયો કોનો? R નો। R મેલ છે કે ફિમેલ આપણને ખબર નથી, પણ હા Q એ ભાઈ છે। R એ S ના પિતા છે। આ R શું છે તો કે ભાઈ R એ પપ્પો હે। કોનો પપ્પો? તો કે S નો। પપ્પો ક્યારે થયા હોય તો કે ભાઈ લગ્ન થયા હશે, એટલે R ના લગ્ન થયા હશે અને તેમનું સંતાન કોણ? તો કે S। S એ T ની માતા છે। હવે S ના પણ લગ્ન થયા અને S માતા છે એટલે ફિમેલ હોય, એટલે S શું છે? માતા છે। કોની માતા છે? T ની માતા છે। તો Q ને S સાથે શું સંબંધ? એટલે કે Q છે એ S નો શું થાય? તો જુઓ, S છે ને એના પપ્પાનો ભાઈ કોણ? તો કે Q। તો તમારા પપ્પાનો ભાઈ તમારો શું થાય? તો કે કાકા થાય, બરોબર। તો S છે એ Q ને શું થાય? તો કે S છે એ Q ની ભત્રીજી થાય ને Q છે એ કાકા થાય। સંબંધ કોનો પૂછ્યો છે? Q નો। તો Q ને S સાથે શું સંબંધ? તો Q ને S સાથે કેનો સંબંધ છે? કાકાનો સંબંધ છે। ક્લિયર આ પ્રશ્ન બધાને? ચાલો આજના બીજા પ્રશ્ન ઉપર આવીએ। ચલો આ છે સ્ક્રીન ઉપર તમારી માટે પ્રશ્ન નંબર 2, CCE 7 એપ્રિલ 2024 શિફ્ટ 4માં જ પૂછાયેલો। ચલો અહીંયા સિમ્બોલ આપેલા છે એટલે આપણે દર વખતે શું કરતા હતા તો કે ભાઈ સિમ્બોલનું શું રિલેશન છે એ આપણે કહી દેતા હતા। સૌથી પહેલાં તમારી સામે છે જો @ નો અર્થ થાય છે બહેન, ત્યારબાદ પ્લસનો અર્થ થાય છે પુત્ર। અહીંયા હું લખી દઉં @ શું છે તો કે બહેન, ત્યારબાદ પ્લસ એ શું છે તો કે પુત્ર, ત્યારબાદ શું છે તો કે $સાઇન, શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે પિતા, અને ત્યારબાદ પર્સન્ટેજ એ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે ભાઈ। ચલો આટલું આપણું લખી દીધું। હવે આકૃતિ બનાવીએ। જો $K ડોલર એટલે પિતા, રિલેશનમાં જે આગળ હોય એ રિલેશન બનાવવાનું। X આગળ છે એટલે X ને પિતા બનાવવાના, ડોલર એટલે પિતા છે એટલે X શું થાય તો કે X પિતા થાય। કોના પિતા થાય? આ X છે એ શું છે? પિતા છે। કોના પિતા છે? તો X ના લગ્ન થયા હશે, તેમનું બાળક કોણ છે? K। ત્યારબાદ K @ R એટલે બહેન, એટલે K છે એ બેન છે। કોની બેન છે? તો કે ભાઈ K છે એ બહેન છે। કોની? R ની। ત્યારબાદ પર્સન્ટેજનો અર્થ થાય છે ભાઈ, એટલે R છે એ ભાઈ છે। કોનો ભાઈ છે? તો Q નો। તો R ને બનાવો ભાઈ। કોનો ભાઈ બનાવવાનો? તો Q નો। ત્યારબાદ પ્લસ એટલે પુત્ર, Q છે ને એ પુત્ર છે એટલે એ છોકરો થયો। કોનો પુત્ર છે તો કે ભાઈ P નો। હવે Q છે એના પપ્પા જો દેખાય છે કોણ? તો કે X।
કેમ કે કે આર ક્યુ ત્રણેય ભાઈ બહેન છે. જે કે ના પપ્પા એ ક્યુ કોના પપ્પા? તો ક્યુ ના પપ્પા. કે ના પપ્પા દેખાય છે, કોણ છે? તો કે એક્સ. જો કે ના પપ્પા એક્સ હોય અને ક્યુ છે એ પી નો પુત્ર હોય, મતલબ પી એની શું થઈ? તો માતા થઈ. તો અહીંયા કોણ આવશે? પી. બરોબર, બની ગઈ આકૃતિ. આપણે શું પૂછ્યું છે? તો પછી કે નો પી સાથે શું સંબંધ? એટલે આ જે કે છે, આ જે કે છે એનો ક્યુ સાથે શું સંબંધ? કે ક્યુ નો શું થાય? તો કે ભાઈ કે છે ને એ ક્યુ ની બહેન છે. એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન બીજો, બહેન. બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ચાલો ત્રીજો પ્રશ્ન આજ માટે. એ બી ના પિતા છે, બી એ સી નો ભાઈ છે, સી એ ડી ની માતા છે, ડી એ ઈ ની બહેન છે, ઈ એ એફ નો પતિ છે. તો પરિવારના સભ્યોમાં કેટલી સ્ત્રી મહિલા આપણે ગોતવાની છે? જો એ છે એ બી ના પિતા છે. હા, એ છે પિતા છે. કોના પિતા છે? તો કે બી ના. બી એ સી નો ભાઈ છે. બી છે શું છે? ભાઈ છે. કોનો ભાઈ છે? સી. સી એ ડી ની માતા છે. સી છે એ શું છે? માતા છે. એમના લગ્ન થયા હશે અને માતા છે. કોની માતા છે? ડી ની. ડી એ ઈ ની બહેન છે. ડી છે એ શું છે? બહેન છે. કોની બહેન? તો ઈ ની. ઈ એ એફ નો પતિ છે. ઈ છે પતિ છે. કોનો? તો એફ નો. ક્લિયર? આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ આપણને એમ કીધું છે કે આ પરિવાર જે આપ્યો છે, પરિવારમાં મહિલા સ્ત્રીઓ કેટલી છે? જો એ નથી, બી નથી, સી છે એ મહિલા છે, ડી મહિલા છે અને એફ મહિલા છે. ટોટલ કેટલી મહિલાઓ થઈ? 3 મહિલાઓ થઈ. તો આપણો આન્સર શું આવશે? આપણો આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે 3. ક્લિયર? ચલો ફરી પાછું એ આવ્યું પર્સન્ટેજ વાળું ને. અહીંયા આપણે સિમ્પલ જોઈ શકીએ છીએ કે પર્સન્ટેજનો મતલબ થાય છે માતા, માઇનસનો મતલબ થાય છે ભાઈ, પ્લસનો મતલબ થાય છે પિતા અને ગુણાકારનો મતલબ થાય છે બહેન. નીચે આપેલા વિકલ્પોમાં એવું દર્શાવવામાં આવે છે કે પી એ એનના દાદા છે. હા, મજા આવી ગઈ. જો હવે આમાં શું કરવાનું? તો કે આમાં તો આપણે આકૃતિ 4 બનાવવી પડશે, જ્યાં સુધી જવાબ ન આવી જાય ત્યાં સુધી. મતલબ કે આમાં તમને રિલેશન આપી દીધા અને રિલેશનમાં જો 4 ઓપ્શન આપ્યા, 4 ઓપ્શનમાંથી કયો એવો ઓપ્શન છે, કઈ એવી આકૃતિ 4માંથી એવી બનશે કે જેની અંદર પી છે ને એ એનના દાદા બાપુ બને? બરોબર. તો આપણે ઓપ્શન 1 થી શરૂ કરીએ. પી માઇનસ ક્યુ એટલે માઇનસ એટલે ભાઈ, એટલે પી છે એ શું છે? પી છે એ ભાઈ છે. કોનો ભાઈ છે? તો કે ક્યુ નો. ત્યારબાદ આપેલું છે પ્લસ. પ્લસ એટલે પિતા, એટલે ક્યુ છે એ શું છે? પિતા છે. કોના પિતા છે? તો કે એનના. અહીંયા પી છે એનનો દાદા બન્યા? તો કે ન બન્યા. એટલે પહેલો ઓપ્શન આપણો શું થયો? કેન્સર. ચાલો બીજો ઓપ્શન જોઈએ આપણે. બીજા ઓપ્શનમાં શું કીધું છે? પી પ્લસ ક્યુ. પ્લસ એટલે પિતા, એટલે પી છે એ ક્યુના પિતા છે. પી છે એ પિતા છે. કોના પિતા છે? ક્યુના પિતા. ત્યારબાદ ગુણાકાર. ગુણાકાર એટલે બહેન, એટલે ક્યુ છે એ શું છે? એનની બહેન છે. બહેનો દાદા પી નહીં, તો બીજો ઓપ્શન પણ શું થશે? કેન્સર. ચાલો ત્રીજો ઓપ્શન જુઓ. પી પ્લસ ક્યુ એટલે પી છે એ પિતા છે. પ્લસ એટલે પિતા. કોના પિતા છે? તો કે ભાઈ ક્યુના. ક્યુ પ્લસ એન. ક્યુ પણ પિતા છે. કોના? તો એનના. તો આપણે વિકલ્પમાં શું દર્શાવવાનું છે? પી એ એનના દાદા છે. હવે એન છોકરો હોય કે છોકરી કાંઈ ફેર પડતો નથી. રિલેશન પી નું માંગ્યું. પી શું થવા જોઈએ? તો પી દાદા થવા જોઈએ. જો આ રિલેશનમાં દાદા થાય છે. એનના પપ્પાના પપ્પા કોણ છે? ક્યુ. એટલે સોરી પી. એટલે ઓપ્શન નંબર 3 છે એ શું થાય છે? અહીંયા સાચો પડે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. ચાલો હવે જુઓ, અહીંયા પણ જેમ આગળનો પ્રશ્ન હતો એ કઈ તારીખનો હતો જોઉં તો 13. તો 13 તારીખે આવી પેટર્ન હતી. બરોબર. સેમ આપણે એ જ પેપરનો છે. શિફ્ટ 3માં 13/4 આગળની શિફ્ટ હતી એ પણ ત્રીજી જ શિફ્ટની હતી. એટલે એક જ પેપરમાં સેમ ટાઈપના 2 પ્રશ્ન હતા લોહીના સંબંધના. ચાલો જોઈએ આપણે. હવે પહેલાં આપણે કરી નાખીએ જે રીતે કરતા હતા પ્લસ માઇનસનું વહીવટ. પ્લસ મતલબ માતા, માઇનસ મતલબ ભાઈ, પર્સન્ટેજ મતલબ પિતા અને ગુણાકાર મતલબ બહેન. બરોબર.
નીચેનામાંથી કયો વિકલ્પ એવું દર્શાવે છે કે એચ એ એનની દાદી છે? એચ એનની દાદી. હવે અહીંયા પહેલામાં પી ને દાદા બનાવ્યા હતા, આમાં એચ ને શું બનાવવાની છે? દાદી. 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક હશે. શરૂઆત કરીએ પહેલા ઓપ્શનથી, પર્સન્ટેજ. પર્સન્ટેજનો મતલબ થાય છે પિતા, એટલે કે એચ છે શું છે? પિતા છે. કોનો પિતા છે? ટીનો. પ્લસ એટલે માતા, ટી છે એ માતા છે. કોની માતા છે? તો કે ભાઈ એનની. આપણે શું બતાવવાનું છે? એચ એ એનની દાદી છે. તો ભાઈ એચ છે જો અહીંયા શું બન્યો? નાના બન્યા છે, દાદી બની નથી. તો પહેલો ઓપ્શન શું થાય છે? કેન્સલ. ચાલો બીજા ઓપ્શન ઉપર આવીએ આપણે. બીજામાં શું કીધું છે? તો એચ પ્લસ ટી. પ્લસ એટલે માતા, એટલે કે એચ છે એ શું છે? માતા છે. કોની માતા છે? તો ટીની માતા છે. ત્યારબાદ શું કીધું છે? ટી ગુણાકાર. ગુણાકાર એટલે બહેન. ટી છે બહેન છે. કોની બહેન છે? એનની. જો અહીંયા એચ માં બહેની છે, દાદી નથી બહેની. આપણે શું બનાવવાની છે? દાદી. એટલે બીજો ઓપ્શન પણ ગયો. ચાલો ત્રીજો ઓપ્શન જુઓ. પ્લસ. પ્લસ એટલે માતા, એટલે એચ છે શું છે? માતા છે. કોની? ટીની. ત્યારબાદ ફરી પાછો પ્લસ. તો પ્લસ. પ્લસ એટલે માતા. ઓકે. ટી છે શું છે? માતા છે. કોની માતા છે? તો એનની. અહીંયા શું બની છે? નાની બની છે, એટલે મમ્મીના મમ્મી. ત્રીજો ઓપ્શન પણ શું થયો? તો કે કેન્સલ. ચોથો ઓપ્શન જુઓ. એચ માઇનસ ટી, એટલે એચ માઇનસનો અર્થ થાય છે ભાઈ, એટલે એચ માઇનસ ટી, એટલે એચ છે શું થાય છે? ભાઈ થાય છે. કોનો? તો ટીનો. ત્યારબાદ ટીનો સંબંધ. પ્લસ એટલે માતા. ટી છે એ માતા છે. કોની માતા છે? તો કે ભાઈ એનની માતા છે. તો આ પણ શું થયું? ખોટું થયું. હવે જો આ સંજોગોમાં શું કરવું? આ સંજોગોમાં જો ચારેય ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન નથી આવતો તો પાંચમો ઓપ્શન હોય, નીચેનામાંથી કોઈ નહીં, અથવા તો પ્રશ્નમાં ભૂલ હોય. તમારે શું કરવાનું હોય? હું હોઉં તમારી જગ્યાએ તો આ સંજોગોમાં જવાબ મૂકીને આવે ઓપ્શન નંબર 3. આ જ એક રિલેશન એવું હતું કે માતાની માતા બને એટલે નાની થવી જોઈએ, બરોબર? બીજા એકોય રિલેશનમાં આગળ પાછળ કાંઈ લાગતું ઓળખતું નહોતું, બરોબર? એટલે આપણે જવાબમાં હું હોઉં તો જવાબ શું મૂકીને આવે? 3 મૂકીને આવે નાની. અને જો 3 ને આન્સર તરીકે ન કન્સિડર કરે તો એને દરેક પ્રશ્નોનો શું કરવું પડે? મતલબ આ પ્રશ્ન જેટલાય અટેમ્પ કર્યું બધાય માટે સાચું કરવું એ લોકોને પડે. ક્લિયર? ચાલો આગળનો પ્રશ્ન જુઓ. સુનીતાની માતાના પતિના સસરાની એકમાત્ર દીકરી સુનીતા સાથે કઈ રીતે સંબંધિત છે? સુનીતા એક સ્ત્રી છે. ચાલો સારો પ્રશ્ન છે. જો સુનીતાની માતાના પતિના, પહેલા આપણે સુનીતા બનાવી લઈએ. આ છે સુનીતા, અને આપણને એક વસ્તુ કહી દીધી છે, ચોખવટ છે કે સુનીતા છે એ શું છે? એક સ્ત્રી છે. એટલે આ બનાવી સુનીતાને એક સ્ત્રી. સુનીતાના માતાના પતિના, એટલે માતા એના પતિ એટલે સુનીતાના પપ્પા, માતાના પતિના સસરાની હવે તમારા પપ્પાનો સસરા કોણ? તો તમારા મમ્મીના પપ્પા. એના સસરાની એકમાત્ર દીકરી એટલે માતા પોતે થયા. સુનીતા સાથે કઈ રીતે સંબંધિત છે? તો કે સુનીતાની માતા છે. સમજાણું? ફરી એક વખત સમજાવું. જો સુનીતા આપેલા છે, આ સુનીતા બેન. એના મમ્મી, વિચારી લ્યો તમે જ સુનીતા છો એટલે તમારા મમ્મી. એના પતિ એટલે તમારા શું થયા? પપ્પા થયા. તમારા એના સસરા એટલે તમારા પપ્પાના સસરા કોણ? તો કે ભાઈ તમારા મમ્મીના પપ્પા. એની એક જ દીકરી. 2 દીકરી હોય તો હાડી થાય હજી, તો સુનીતાની માસી બની શકે, માં બની શકે, દીકરી કીધું હોય તો ચોખવટ કરી. એક જ દીકરી છે, તમારા પપ્પા છે, એના સસરાની એક જ દીકરી હોય એ તમારી શું થાય? મમ્મી થાય. તો એક જ દીકરી છે એટલે સુનીતાની મમ્મી પોતે. તો એની મમ્મી છે એટલે સુનીતા સાથે શેનો સંબંધ છે? તો કે ભાઈ માતાનો સંબંધ છે. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. ચાલો પાછો એક એવો પ્રશ્ન. ગુણાકાર. ગુણાકાર એટલે શું આપેલું છે? પતિ. પ્લસ એટલે પત્ની. ભાગાકાર એટલે પિતા. બાદબાકી એટલે માતા. અને આપણે એક સંબંધ છે એ આમાં બનાવવાનો છે.
ચાલો તો શરૂ કરીએ આપણે સમય ન બગાડતા ગુણાકાર પહેલાં આપેલું છે ગુણાકારનો મતલબ થાય છે પતિ એટલે કે એલ છે એ એલ શું છે તો કે એલ પતિ છે કોના પતિ છે તો કે એમના આ એલ છે પતિ છે કોના પતિ છે એમના ત્યારબાદ માઇનસનો મતલબ થાય છે માતા એમ જે માતા છે કોની એનની એટલે એલ અને એમનો પુત્ર અથવા પુત્રી થઈ હશે એન ભાગાકારનો અર્થ થાય છે પિતા એટલે કે એન છે એ પિતા છે કોના પિતા છે એટલે પુરુષ હશે કોના પિતા છે તો કે ભાઈ ઓના પિતા છે હવે આ પદબંધમાં એલનો એટલે કે આ ભાઈનો એલનો એન સાથે શું સંબંધ તો દેખીતી છે કે એન છે એ અહીંયા શું છે એન ના તો કે ભાઈ પપ્પા છે એટલે ઓપ્શન નંબર 1 કોણ છે તો કે પપ્પા એટલે કે પિતા ચલો ત્યારબાદનો પ્રશ્ન ફરી પાછો આવો જ છે સેમ શું છે પહેલાં સરવાળાની નિશાની પ્લસ એટલે બહેન માઇનસ એટલે માતા ભાગાકાર એટલે પત્ની અને ગુણાકાર એટલે પુત્રી ચાલો આટલા સંબંધ આપણને આપી દીધા છે હવે આપણે રિલેશન આ પ્રમાણે ગોઠવવાના છે અને ત્યારબાદ ડબલ્યુનું વી સાથે શું સંબંધ છે એ બનાવવાનું છે ચાલો બનાવીએ પહેલાં સૌથી પહેલાં આપણને શું આપેલું છે તો સૌથી પહેલાં આપણને આપેલું છે ગુણાકારનો અર્થ થાય છે પુત્રી એટલે કે યુ છે એ પુત્રી છે કોની પુત્રી છે તો કે ડબલ્યુની એટલે આ રહ્યો ડબલ્યુ અને એની પુત્રી છે કોણ છે તો કે યુ તો યુ છે એ શું છે સોરી ગુણાકાર એટલે પુત્રીને હા આગળ એને રાખવાની તો યુ છે એ પુત્રી છે કોની ડબલ્યુની ત્યારબાદ ડબલ્યુ પ્લસ એક્સ પ્લસ એટલે બહેન ઓહો થોડી ઉતાવળ કરી ગયા યુ છે એ શું છે પુત્રી છે કોની ડબલ્યુની ડબલ્યુ મેલ છે કે ફિમેલ આપણને ખબર નથી હા યુનો સંબંધ ખબર છે કે પુત્રી છે એટલે યુ રાઉન્ડમાં આવશે તો યુ છે એ શું છે ડબલ્યુની પુત્રી છે ત્યારબાદ શું આવેલું છે તો કે ભાઈ ડબલ્યુ છે એ પ્લસ એટલે કે બહેન ડબલ્યુ છે બહેન છે કોની છે બહેન તો કે ભાઈ એક્સની તો આ ડબલ્યુ એ બેન છે કોની એક્સની ત્યારબાદ પર્સન્ટેજનો મતલબ થાય છે પત્ની એટલે કે એક્સ છે એ પત્ની છે કોની પત્ની છે તો કે ભાઈ વીની ડન આટલું થઈ ગયું હવે જુઓ પદબંધમાં ડબલ્યુનો વી સાથે શું સંબંધ તો ડબલ્યુ છે એ વીની શું થાય તો કે ભાઈ ડબલ્યુ છે એ જો વીની છે ને પત્નીની બહેન છે એટલે કે સાડી છે ઓપ્શનમાં સાડી છે હા કોણ તો કે ભાઈ પત્નીની બહેન એટલે ડબલ્યુનો સંબંધ પૂછ્યો તો ડબલ્યુ છે એ વીની પત્નીની બહેન છે ક્લિયર ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ત્રેતાન પોલાનો પતિ છે વિરાટ જે મિલીનો ભાઈ છે તે શ્રીકાંતનો પુત્ર પણ છે શ્રીકાંતની બેન પોલાની એકમાત્ર પુત્રી છે ત્રેતાનનો મિલી સાથે શું સંબંધ હાલો બનાવીએ સંબંધ શું છે પહેલાં શું કહી દીધું આપણને તો કે ભાઈ ત્રેતાન એ પોલાનો પતિ છે આપણે બનાવી લઈએ ત્રેતાન આર્ય ત્રેતાન પોલાનો શું છે પતિ છે એટલે મેલ હશે ત્રેતાન અને શું છે એ પતિ છે કોનો પતિ છે તો કે ભાઈ પોલાનો વિરાટ જે મિલિનનો ભાઈ છે તે શ્રીકાંતનો પુત્ર છે ચલો વિરાટ મિલિન શ્રીકાંત નીચેમાંથી બીજું કોઈ આપ્યું નથી શ્રીકાંતની બહેન પોલાની એકમાત્ર પુત્રી છે ધ્યાનથી સાંભળજો શ્રીકાંત છે એની બેન એ પોલાની એકમાત્ર પુત્રી જો પોલાના લગ્ન થયા હશે ચલો આ મેલ ફિમેલ છે ચાલો આ લગ્ન થયેલા છે ચેતન છે શું છે પોલાનો પતિ છે શ્રીકાંતની બહેન પોલાની એકમાત્ર પુત્રી તો પોલાની એકમાત્ર પુત્રી બનાવીએ આપણે તો કે ભાઈ પોલાની અહીંયા એકમાત્ર પુત્રી છે તો શ્રીકાંત એનો શું થાય ભાઈ થાય કેમ કે પોલાને આ બે સંતાન શ્રીકાંતની બહેન ને શ્રીકાંત પોતે એમાં બહેન જે એક જ બેન તો આ વૈધો એ શું હોય ભાઈ હોય તો આ કોણ છે તો આ છે આપણા શ્રીકાંતભાઈ ક્લિયર શ્રીકાંતનો આગળ જો એક સંબંધ આપેલો છે વિરાટ જે મિલિનનો ભાઈ છે એ શ્રીકાંતનો પુત્ર છે એટલે શ્રીકાંતના અહીં ક્યાંક લગ્ન થયા હશે એનો એક છોકરો સોરી બે છોકરા વિરાટ જે મિલિનનો ભાઈ છે એક છે વિરાટ જે મિલિનનો શું છે તો કે ભાઈ છે તો અહીંયા કોણ આવ્યો મિલી તે શ્રીકાંતનો પુત્ર પણ છે ડન ચેતનનો મિલી સાથે શું સંબંધ પહેલાં હું આખો એક સંબંધ સમજાવું ચેતન એ પોલાનો પતિ તો આ બની ગયો છે અહીંયા આપણે બનાવી લીધું
એક સેકન્ડ, હા અહીંયા જો, હા ચેતાન પોલાનો પતિ બની ગયો. બીજા રિલેશનને મૂકીને ત્રીજામાં જો, શ્રીકાંતની બહેન પોલાની એકમાત્ર પુત્રી, એટલે પોલાની એકમાત્ર પુત્રી ને એની બેન, એ કોની બેન છે? શ્રીકાંતની. બની ગયું. આગળ જો, વિરાટ જે મિલિંદનો ભાઈ છે શ્રીકાંતનો પુત્ર છે, તો શ્રીકાંતનો પુત્ર વિરાટ ને એ કોનો ભાઈ છે? તો કે મિલીનો ભાઈ છે. ડન. આપણે શું કીધું છે કે ચેતાનનો મિલી સાથે શું સંબંધ? તો ચેતાન નામનો જે વ્યક્તિ છે મિલીનો શું છે? પહેલા જો મિલી છે ને એના પપ્પાના સગામાં કે મમ્મીના સગામાં? તો કે ભાઈ પપ્પાના સગામાં. બરોબર. પપ્પાના પપ્પા છે, કેમ કે પપ્પાની બહેનનો પપ્પા, એટલે એનો પણ શું થાય? પપ્પા. એટલે મિલીના પપ્પાના પપ્પા ચેતાનભાઈ છે, તો ચેતાન જે મિલીનો શું થાય? તો કે દાદા થાય. ઓપ્શન નંબર 4 દાદા. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન, પી એ ક્યુની બહેન છે. બનાવીએ આપણે. પી છે, આ પી છે, બહેન છે. કોની બહેન છે? તો ક્યુની. ક્યુ એ એસની માતા છે, એટલે ક્યુ માતા છે, એટલે ક્યુના લગ્ન થયા હશે. અને કોની માતા છે? એસની માતા છે. ત્યારબાદ એસ એ ભાઈ છે આરનો, એટલે આ એસ છે એ પુત્ર થયો અને ભાઈ છે કોનો છે? આરનો. આર એ ટીના પિતા છે, એટલે આર છે એ પપ્પો હે કોનો? ટીનો, એટલે આ થયા એના લગ્ન અને એનું થયું બાળક કોણ? ટી. ટી એ યુની પત્ની છે, એટલે ટીના લગ્ન થઈ ગયા. કોની હારે? તો કે ભાઈ યુની હારે. તો આપણને શું શોધવાનું કીધું છે? ટીના પિતાની માતા કોણ છે? ટીના પિતાની માતા. તો અહીંયા જો ટીના પિતા કોણ? તો કે આર. હવે આરના પપ્પાનું નામ ખબર નથી, પણ આરના મમ્મીનું નામ ખબર છે. ટીના પિતા, જો અહીંથી જો આ રિલેશન જો અહીંથી આપણે આ રીતે કરવાનું છે. ટીના પિતા એટલે આ થયા અને એની માતા એટલે આ થઈ. તો જવાબમાં કોણ આવશે? ઓપ્શન નંબર 3 ક્યુ છે એ શું છે? ટીના પપ્પાના મમ્મી છે. ક્લિયર? ટીના પિતાની માતા કોણ? તો કે ભાઈ ક્યુ. ડન. આગળ વધીએ. ચલો અહીંયા એક રિલેશન આપેલું છે. ચલો પહેલા પર્સન્ટેજ. પર્સન્ટેજનો મતલબ થાય છે પિતા, ગુણાકારનો મતલબ થાય છે માતા, સરવાળાનો મતલબ થાય છે ભાઈ અને માઇનસનો મતલબ થાય છે બહેન. ચલો હવે એક આપણે રિલેશન બનાવવાનું છે અને તેના ઉપરથી એસનો એન સાથે શું સંબંધ છે એ આપણે બતાવવાનું છે. જો એ પહેલા ગુણાકાર. ગુણાકાર એટલે માતા, એટલે ટી છે એ શું છે? માતા. કોની? તો કે એસની. ટી છે, સી ઇઝ ધ મધર. કોની? એસની. ત્યારબાદ સરવાળો. સરવાળાનો મતલબ થાય છે ભાઈ, એટલે એસ છે એ ભાઈ છે. કોનો ભાઈ? તો કે આરનો ભાઈ. ત્યારબાદ માઇનસ. માઇનસનો મતલબ થાય છે બહેન, એટલે આર છે એ બહેન છે. કોની બહેન છે? તો કે ભાઈ ક્યુની. ત્યારબાદ ભાગાકાર. ભાગાકારનો મતલબ થાય છે પિતા, એટલે કે ક્યુ છે એ પિતા છે. ક્યુના લગ્ન થયા છે અને પિતા બહેના. કોના પિતા બહેના? તો એનની. આટલી આકૃતિ આપેલું છે. એસનો એન સાથે શું સંબંધ? હવે જો એસનું સંબંધ જોવાનું છે. એન મેલ હોય ફિમેલ હોય કાંઈ ફેર પડતો નથી. એસ છે એનના શું થાય? તો એનના પપ્પાનો ભાઈ છે. બરોબર. એનના પપ્પા ક્યુ અને ક્યુનો ભાઈ કોણ છે? તો કે એસ. તો પપ્પાનો ભાઈ શું થાય? તો કે કાકા. એટલે ઓપ્શન નંબર 4. સંબંધ કોનો પૂછ્યો છે? આપણનો એસનો પૂછ્યો છે. તો એસ છે એ એનના પપ્પાનો ભાઈ છે, એટલે કે એસ છે એનનો શું છે? કાકા છે. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. ચલો આ પ્રશ્ન જુઓ. પી એ ક્યુનો ભાઈ છે. આ પી છે એ ભાઈ છે કોનો? ક્યુનો. ત્યારબાદ શું કીધું? ક્યુ એ આરની બહેન છે. આ ક્યુ છે બહેન છે કોની? આરની. આર એ એસની માતા છે, એટલે આરના લગ્ન થયા હશે. એસ એ ટીના પિતા છે. આ પ્રશ્ન કર્યો તો નથી ને? એસ એ આરનો ભાઈ છે. અહીંયા એવું છે? ના ના, એક જ જેવા છે ને એટલે એવું લાગે. હાલો, તો પી એ ક્યુનો ભાઈ છે, ક્યુ એ આરની બહેન છે, આર એ એસની માતા છે, એસ એ ટીના પિતા છે. એસ છે એ શું છે?
તો કે ભાઈ પપ્પા હે. કોના પપ્પા? તો કે ભાઈ ટીના પિતા છે. ટી એ યુની પત્ની છે એટલે ટીના લગ્ન થઈ ગયા. કોની સાથે? તો યુની સાથે. ના ના, હા, તો ટી છે એ શું છે? યુની પત્ની છે. સંબંધ આપણે શોધવાનો છે શેનો? યુનો એસ સાથે શું સંબંધ, એટલે કે જે યુ છે એ એસનો શું થાય? તો જો અહીંયા યુ છે એ ટીનો પતિ છે અને એસ છે એ ટીના પપ્પા છે, એટલે યુના પત્નીના પપ્પા, એટલે યુના પત્નીના પપ્પા છે, એટલે યુનો એસ સાથે શું સંબંધ? તો યુ છે એ એસનો જમાઈ છે. બરોબર, યુ છે એ એસનો શું થાય? તો એસની દીકરીનો પતિ એટલે જમાઈ, એટલે યુનો એસ સાથે સંબંધ જમાઈ સસરાનો છે. યુ છે એ જમાઈ છે. કોનો જમાઈ છે? તો કે એસનો. ડન. ચલો ત્યારબાદનો પ્રશ્ન જુઓ. તૃપ્તિ એક સ્ત્રી છે, નો તૃપ્તિના સગા ભાઈની, તૃપ્તિ એટલે એક સ્ત્રી છે, નો તૃપ્તિના સગા ભાઈની પત્નીના સસરાની પતિના એકમાત્ર પુત્ર સાથે શું સંબંધ? વાંચીને એમ થાય કે સંબંધ રાખવો ને તોડી નાખીએ. આ પરીક્ષામાં 1 માર્ક વયો જાય આ ગોઠવવામાં, પણ આપણે જવા દેવાનો નથી એટલે જ આ વિડીયો બનાવીએ છીએ. જો શું કીધું છે? તૃપ્તિ એક છોકરી છે અને એના સંબંધ આગળ બનાવવાના છે, તો આ થઈ તૃપ્તિ. ડન. ચાલો, તૃપ્તિ છે. તૃપ્તિના સગા ભાઈ, એટલે આ તૃપ્તિ એક સ્ત્રી છે, એ ચોખવટ કરી દીધી છે. એનો સગો ભાઈ, આ થયા એના સગા ભાઈ. સગા ભાઈની પત્નીના સસરા, સગા ભાઈની પત્ની. પત્નીના સસરા કોણ થઈ? તૃપ્તિના પપ્પા થયા. સમજો છો તમે? જો અહીંથી જુઓ, આ તૃપ્તિ થઈ, એનો ભાઈ, એની પત્ની, એના સસરા. તમે વિચારી લ્યો ફિમેલ છો તો ફિમેલ હોય વિચારતા નહીં, ફિમેલ જ છે. છોકરા એમ વિચારી લ્યો ફિમેલ છો, તમારા લગ્ન થયા. હવે તમારા લગ્ન થયા, સોરી, તમારો ભાઈ છે એના લગ્ન થયા, તો તમારી ભાભી થઈ, તમારા ભાભીના સસરા કોણ? તે તમારા જ પપ્પા થયા. તો તૃપ્તિના પણ શું થયા? પપ્પા. તો તૃપ્તિના સગા ભાઈની પત્નીના સસરાની પત્ની, હાલો આની પત્ની ના એકમાત્ર પુત્રવધુ. એકમાત્ર પુત્રવધુ કોણ છે? તો કે ભાઈ છોકરાની બાઈ, એટલે આ પોતે. નો તૃપ્તિ સાથે શું સંબંધ છે? સમજ્યા તમે? ફરી એક વખત અહીંથી ડ્રો કરીને સમજાવો. જો તૃપ્તિ, એનો ભાઈ, એની પત્ની, એના સસરા એટલે કોણ? તૃપ્તિના પપ્પા. એની પત્ની એટલે કોણ? તૃપ્તિની મમ્મી. એની પુત્રવધુ એટલે તૃપ્તિની મમ્મીની પુત્રવધુ એટલે વહુ, ભાઈની વાઈફ થાય, તો એ આ રહી. તો આ છે એ તૃપ્તિનું શું થઈ? તો કે ભાઈ ભાભી થઈ. બરોબર. આ તૃપ્તિ હોત તો શું થાત? તો કે ભાઈ નણંદ થાત. આ શું થઈ? તો કે એ ભાભી થઈ. ક્લિયર? હાલો, મનોજ જે પુરુષ છે, અમુક છોકરાને એમ કે ચોખવટ કરે છે પુરુષ, રિઝનિંગમાં આવવું જોઈએ. આપણને એમ કહે ને કે મનોજ સ્ત્રી, તો આપણે એને સ્ત્રી જ કરવાની. ત્યાં તમારું લોજિક નહીં દોડાવવાનું કે નાના સાહેબ પ્રશ્નપત્રમાં ભૂલ છે, મનોજ સ્ત્રી કઈ રીતે થાય? કાંઈ નહીં, તમને કીધું આ છોકરો એટલે છોકરો, ને તમને કહે આ છોકરી એટલે છોકરી. બરાબર. મનોજ શું છે? તો કે ભાઈ મનોજ એક પુરુષ છે. બનાવો મનોજને પુરુષ, હોય તોય ને ન હોય તોય. ચાલો, મનોજ શું છે? પુરુષ. મનોજના ભાઈની માતા, મનોજનો ભાઈ, એની માતા એટલે મનોજની મમ્મીથી. મનોજના ભાઈની માતાના પતિની, અનપતિ, પતિની પુત્રીનો મનોજ સાથે શું સંબંધ? જો મનોજ છે, આ એનો ભાઈ, આ એની માતા, એનો પતિ, એટલે મનોજના શું થયા? પપ્પા. એની પુત્રી, તમારા પપ્પાની છોકરી તમારી શું થાય? તો કે બેન થાય. બરાબર. તો મનોજ સાથે શેનો સંબંધ છે? બહેનનો સંબંધ છે. ઓપ્શન સી. ક્લિયર? ત્યારબાદ પ્રશ્ન જુઓ. એક તસવીર તરફ ઈશારો કરીને શુભાંગી, શુભાંગી એક સ્ત્રી છે,
ચલો તસવીરવાળો આવ્યો, કાલે મેં મસ્ત સમજાવ્યું હતું, કાલને પરમદી, મતલબ કે પાછલા 2 વિડીયોમાં, કે ક્યાંથી વાક્યને તોડવું ને કઈ રીતે ગોઠવવા. હવે એક તસવીર તરફ ઇશારો કરીને શુભાંગી કહે છે. કોણ બોલે છે? કે શુભાંગી કહે છે, તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાના પત્નીની એકમાત્ર પુત્રી છે. તસવીરમાં દેખાતી મહિલા શુભાંગી સાથે શું સંબંધ દેખાય? મેં કાલે જ સમજાવ્યું હતું કઈ રીતે વાક્યને તોડવાનો. તસવીરમાં દેખાતી મહિલા કે પુરુષ, ત્યાંથી વાક્યને તોડી નાખો. તોડી નાખ્યું. વ્યક્તિ જે બોલે છે એનું પેલા નામ લખી નાખો. કોણ બોલે છે? તો કે શુભાંગી. અને શુભાંગી શું છે? તો કે શુભાંગી એક સ્ત્રી છે. અહીંથી વાક્ય તોડીને અહીંથી ગોઠવવા માંડો. છેલ્લે જે રિલેશન ઉપર અટકો એ ફોટાવાળું વ્યક્તિ, એટલે કે બાઈ માણસ જે હોય તે. તો શુભાંગી સ્ત્રી છે એ બોલે છે શું? કે તેના પિતાની, એટલે કે શુભાંગીના પપ્પા, તેના પિતાની પત્ની ની એકમાત્ર પુત્રી, એટલે શુભાંગી પોતે. તસવીરમાં દેખાતી મહિલા શુભાંગી સાથે શું સંબંધ છે? શુભાંગી પોતે જ છે. શુભાંગી બેન પોતાનો ફોટો આમે છે. પોતાનો ફોટો જોઈ અને શું બોલે છે ખબર? કે આ બાઈ છે એ મારા પપ્પાના પત્નીની એકમાત્ર છોકરી, એટલે એ પોતે. પણ આપણે ડાયરેક્ટ ઘણી વખત શું કન્ફ્યુઝ હોય. મેં સમજાવ્યું હતું કઈ રીતે કરવાનું, કે ભાઈ જે વ્યક્તિ બોલતું હોય એનું નામ લખવાનું, સ્ત્રી પુરુષ જે હોય કીધું હોય તો ગોઠવી નાખવાનું. એક તસવીર તરફ જોઈને બોલે છે એ મહિલા, ત્યાંથી વાક્યને દેખાતી મહિલા કે પુરુષ, ત્યાંથી વાક્યને તોડ નાખો. ત્યારબાદ જેમ રિલેશન આપ્યા છે એમ બેહાડવા માંડો. છેલ્લે જેના ઉપર આવીને અટકે એ જ ફોટાવાળું હોય. અહીંયા કોના ઉપર આવીને અટકું? અહીંયા અટકું, એટલે શુભાંગી પોતા ઉપર અટકું. એટલે વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ શુભાંગી પોતે છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણા પ્રશ્ન છે એ આજે પૂરા થાય છે. બરોબર. તો આપણે CCE 2026 માટે જોરદાર તૈયારી ચાલુ છે. જૂના પ્રશ્ન PYQ જ ઉપાડીને આપણે સોલ્વ કરવાનું માંડ્યું છે. લોહીના સંબંધમાંના લગભગ 40-45 15-15ના 3 સેટ બનાવ્યા. સારામાં સારા PYQ આપણે 45 કર્યા છે. બરોબર. એટલે આના ઉપરથી તમને લોહીના સંબંધના 45 પ્રશ્નો કરી નાખો એટલે આગળ જો તમે જોતા હશો એક જ જેવા પ્રશ્ન આવે. એટલે હું આખા બધા પેપર નથી કરતો. બાકી ખાલી લોહીના સંબંધ જ થાય ને પછી પેપર પૂરું થાય તો લોહી કાં તો કે ભાઈ લોહીના સંબંધ સિવાય હાડું કંઈ આવડ્યું જ નહીં. બરોબર. એટલે લોહીના સંબંધના 45 પ્રશ્નો મને એમ લાગે છે કે ઇનફ છે તમારી તૈયારી માટે. હવે શું કરવાનું? તો કે આ પતી ગયું એટલે હવે આપણે આવવાનું છે નવું ચેપ્ટર. આના પછીનું ચેપ્ટર આવશે. હું એક રિઝનિંગનો ચેપ્ટર ઉપાડીશ, એક ગણિતનો. રિઝનિંગના લોહીના સંબંધથી આવે ગણિતનો ચેપ્ટર નવું આવવાનું છે. એનું નામ છે કામ અને મહેનતાણું. કામ અને મહેનતાણામાં મારી પોતાની એક પિરામિડવાળી એક ટેકનિક બનાવેલી છે. એક વખત એ તમે ટેકનિક શીખી લીધી, એક વખત ટેકનિક તમારા મગજમાં ઉતરી ગઈ, બાપના બોલે કામ ને મહેનતાણુંનો ગમે એવો અઘરો દાખલો આપે ને સેકન્ડના 6ઠા ભાગે બાપુ તમે કરી નાખવાના છો. બરોબર. તો ચાલો વિડીયોને અહીંયા વિરામ આપીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું આપણે કયું ચેપ્ટર લઈને? કામ અને મહેનતાણું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.